જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો, આ વિડીયો છે હક્કુભાઈ, જે સુરતના, આ એના માટે બનાવવામાં આવ્યો છે. જો કે સવારમાં આપણે એનો વિડીયો જોયો, આપણામાં આવ્યો એટલે એટલે એ ભાઈ એમ કહે છે કે જિજ્ઞેશભાઈ રાઠોડ, તમે હુરાપુરાનો વિરોધ કરો છો. એટલે ભાઈ, અમે ક્યાં હુરાપુરાનો વિરોધ કર્યો? અને હુરાપુરાનો વિરોધ કર્યો હોય તો હું હુરાપુરા સમજી લઈશું. તમે શું કામ મારો વિડીયો ચડાવ્યો? બરોબર. એટલે આપણે વિડીયો જોયો એનો, એટલે પછી વિડીયોમાં એમ કહે છે કે તમે હુરાપુરાનો વિરોધ કરો છો, તમે માતાજીનો વિરોધ કરો છો. પાછા એના વિડીયોમાં એમ કહે છે કે તમે બહુ વિરોધ નથી કરતા, એટલે હું કે બહુ નથી બોલતો. એટલે બે બાજુ બોલે છે. એનો વિડીયો તમે જોયો હોય છે, કા જોઈ લીજો એની ચેનલની અંદર. બરોબર. એટલે એવી રીતે આપણો વિડીયો ચડાવ્યો અને આપણે જોયો. બરોબર. અને પછી આપણે એને ફોન કર્યો કે ભાઈ કેમ આપણો વિડીયો ચડાવ્યો? તો એ કે તમે હુરાપુરાનો વિરોધ કરો છો, એટલે કે મેં વિડીયો ચડાવ્યો. મેં કીધું હુરાપુરાનો મેં વિરોધ કર્યો હોય તો મને પુરાવો દો, અથવા મને ફોન કરીને તમારે કહેવાય ને. તો કે મારી પાસે નંબર નહોતો, એટલે એ કે મેં વિડીયો ચડાવ્યો. મેં કાંઈ વાંધો નહીં, ફોન મેં સામેથી કર્યો પછી એને. એટલે બધી વાતચીત કરી. એટલે કે જે કોઈ હુરાપુરાને જે માતાજી વિશે બોલશે તો હું તો કે બોલીશ જ ને, વિડીયો ચડાવીશ. મેં કીધું ભાઈ, તમે થોડાક સમય પહેલા મસાણી મેલડીને ગાળ્યું દેતા હતા, કીધું એ ભૂલી ગયા કીધું? તો અમે તમારા વિડીયો નથી ચડાવ્યા કીધું. બરોબર. મારી પાસે વિડીયો 800 પડ્યા છે. કેટલા? 800 વિડીયો પડ્યા છે. મેં તમારા વિડીયો ચડાવ્યા નથી, કારણ કે તમે વિડીયો મારો ચડાવ્યો એટલે હું ચડાવીશ. બરોબર. શરૂઆત તમે કરી છે. અને પછી એ ભાઈ એમ કહે છે કે તમે નતા બોલ્યા, એ કે તમારી હારે ભાઈ બીજો હતો એ બોલ્યો છે. હવે ઘડીક આને પૂગવું કેમ? ઘડીક મારું નામ દે છે, ઘડીક ઓલા ભાઈનું કહે છે. બરોબર. અને એ કે હું રેકોર્ડિંગ ચડાવતો નથી ને મને રેકોર્ડિંગ બનાવતા નથી આવડતું, મને મૂકતા નથી આવડતું. પહેલા રેકોર્ડિંગ તો હું તમને બનાવી દેતો હતો, આપણે બંધ કર્યું એટલે હવે તમે ક્યાં ચડાવો? દીમાં તમે 10 ફોન કરતા હતા, એ બધા રેકોર્ડિંગ આપણી પાસે છે, પણ આપણે નથી ચડાવતા. કેમ? કે તમે મારો કાંઈ ચડાવતા નથી, એટલે આપણે કાંઈ તમારો ચડાવ્યો નથી. પણ તમે શરૂઆત કરી એટલે આપણે શરૂઆત કરશું. હવે જે નાગદાનભાઈ રહ્યા, નાગદાનભાઈ સાથે તમે ફોનમાં વાતચીત કરો છો અને તમે મસાણી માલડીને 2 ફાર્મ ગાળો આપો છો, એ તમે ભૂલી ગયા? અને પછી તમે એમ કહો છો કે હું કાંઈ બોલ્યો નથી. બરોબર. આજે આપણે હક્કુભાઈ હારે 8 થી 10 મિનિટ વાત થઈ, રેકોર્ડિંગ. બરોબર. એ આપણે આજ તો નહીં મૂકવી, એ આપણે બીજા ભાગની અંદર મૂકશું. આ પહેલો ભાગ એ છે કે જે આ ભાઈ સનાતન ધર્મની વાતું કરે છે, ભોવાની વાતું કરે છે, મસાણી મેલડીની વાતું કરે છે, અને એના એ પાછા 2 ફાર્મ મસાણી મેલડીને ગાળ્યું દે છે. બરોબર. આ વિડીયો પૂરો થાય એટલે પાછળ એ વિડીયો આપણે રેકોર્ડિંગ મૂકવી જ. બરોબર. તમે જોઈ લો આ ભુવા. હવે એ એમ કહી છે કે મારી મસાણી મેલડીનું કોઈ નામ લે, મેલડીનું નામ લે તો કોઈ ખાટલા ભેગા કરી નાખું, કહું ખાવા ધાન નો રવા દો. તો એટલે ભાઈ, તમે ગાળ્યું બોલ્યા હતા મસાણી મેલડીને? હે? પાછા આપણને બીવડાવે કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, ખાટલા ભેગા કરી દઉં. એટલે ભાઈ, એમ કોઈ માતાજી કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, ને ખોટી તમે અંધશ્રદ્ધા ફેલાવોમાં અને તમે કરતા હોય કરો. અને તમે એમ કહો છો કે હું માથા ફોડું, તો માથા ફોડો તો એ તમારે જોવાનું, અમારે કાંઈ જોવાનું નથી. બરોબર. હું લોહી કાઢું, તમે એમ કહો હું માથા ફોડું, લોહી કાઢું. બરોબર. મારે હું ખોબા ભરી લઉં તેલના, હું ખોબા પી જાઉં, એ તમે જે કાંઈ કરો એ અમારે નથી જોવાનું. બરોબર. એટલે તમે ખોટે ખોટો મારો વિરોધ કર્યો અને મારો વિડીયો તમે ખોટો ચડાવ્યો છે. અને હું આ પાછળ વિડીયો મૂકું છું. તમે એમ કહો છો ને કે તમે હુરાપુરાનો વિરોધ કર્યો. મેં ક્યાંય હુરાપુરાનો કોઈનો વિરોધ નથી કર્યો. અને તમે ખોટે ખોટો, તમારી પાસે કોઈ કન્ટેન્ટ નહોતું એટલે વિડીયો મારો તમે ચડાવી દીધો છે. બરોબર. તમારે ફેમસ થવું છે એટલે કાંઈ વાંધો નહીં, તો આપણે તમને ફેમસ કરશું. પાછળ તમારો વિડીયો મૂકું જ છું. તમે સનાતન ધર્મની વાત કરો, ભોવાની વાતો કરો. એટલે માતાજી તમને આવું શીખડાવે કે 2 ફાર્મ ગાળ્યું દેવાની? હે? તમે 2 ફાર્મ ગાળ્યું દેતા જાઓ અને પાછા તમે બીજાને લુગડા પહેરાવો કે તમે વિરોધ કરો છો ને તમે આમ કરો. તમારે ફેમસ થવું છે. બરોબર. ફેમસ તમારે થવું છે. હમણાં 100 મહિનાનું એક છોકરું હતું, એની માથે ઓલો ભૂવો કેવડા ઠેકડા મારતો હતો. હે? તો ત્યાં વિડીયો તમે બનાવો ને, ધંધો ભાંગી જાય, ત્યાં ન કરે. બરોબર. અને આપણા પાછળ નાગદાનભાઈનું અને આ ભાઈનું રેકોર્ડિંગ મૂકવી છે, તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરો. અને જે આપણે હક્કુભાઈ હારે વાતચીત થઈ છે એ આપણે બીજા ભાગમાં મૂકશું રેકોર્ડિંગ. બરોબર. અત્યારે આ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરો. જો આ સનાતની અને આ ભુવા, આ માતાજી આ ભુવાને ગાળ્યું દેવાનું
એને પરમિશન હોય છે, બીજા કોઈને ન હોય. જો કે આપણે દેતાય નથી, બરોબર. એ કદાચ ઊંધા માથે પગ્યા પડે કે ઊંધા માથે ટીંગાઈ જાય તો આપણે કાંઈ નથી લેવા દેવા, બરોબર. એ જે કરે એ એનું જાણે, બરોબર. આપણે જે કામ કરવાનું છે એ જ કરવાનું છે, બરોબર. તો સાંભળો આ રેકોર્ડિંગ અને વધુ બધું શેર કરો. ઉભા રહ્યો 1 મિનિટ. મેલડી માનું કેમ કરી કે મારી મસાણી મેલડી મેલડી શું છું શું મેલડી શું છું હા અને તારા બાપને હું નથી બોલ્યો, બોલો લાખો રબારી બોલ્યો તે મને હું કીધું મારી માં હું છે દિવસ પછી બોલ એમ નહીં. તને હવે આવડી બરાબર હાલે છે, બરોબર. તો તું મારા ઓડિયો તું રોજ છડાવશો જાણ્યા દયા વગર. તને એવી પરમિશન દીધેલ છે સરકારે કોઈને બદનામ કરવાની? મને કાનની પર છે હાયર એમ નહીં, હાયર ના દીકરાને તું બદનામ કરવા નીકળ્યો. આમ તો હતું બહુ કાચી છે આજે તો. હા તો એ કરી લે, તને મન મળી જતું હોય. તારી જિંદગી પૂરી કરી લે, છોકરો રખડી જાય છે તારો. તારે કરવું મળવું છે ને. સોજીના તું અહીંયા કામરેજમાં કેરી હાથમાં આપણી ઓલા પેલો તો ફાફડો હોય ને, ફાફડો પોતાના એડ્રેસ ઉપર બોલાવે. મને દો ને, મને એમ કે હું તું કઈ આવું બોલ. એ હું તું મને છો હા અસલ મને જો તું હા તો એમ નહીં કે હું રહ્યો અહીંયા આવે એમ, હું અહીંયા આવે એમ ને કે એમ જ કે તું ક્યાં છો અહીંયા આવું, એને મળદ કહેવાય. આ તો તું તો ફ્રાન્સ હું તો કઈ હું ભુજ નથી ભાગી ગયો. તે કાલે એને કીધું કે ભુજ ભાગી ગયો. મને ગાળ દીધી તારી મને છોડે રોખડીના તું આવી કામરેજમાં આવી તારું માનસિક છે, તારું માનસિક મગજ નું હોય ને એ તો નથી હું ઓળખતો તને, નથી તને જોયો, બરોબર. તે મને કેટલા ફોન કર્યા એમ નહીં, તે મને ફોન કેટલા કર્યા? તારી મને છોડે તું હવે આગળ પોલીસ સ્ટેશન જાઉં છું. તો તારે ઘરે માં નથી એમ નહીં, તારે ઘરે માં નથી તો મારી માને ગાળ બોલશો કે? નહીં મારી માં નથી. અને મારી માં તો શું મારી માં તારી માને જતું તારા હતું છે? મારી માનો બેસરો મને મારી માનો તું ગાળું બોલશો. તું આ જવા દિશા ફોન કરી પડે છે. હું છૂટો થઈને આવ્યો તેદીનો તું ફોન કરશો તો શું કામ કરશો ભાઈ? તારી બેન શું તારે કામ હતું? તારી માં છોડાવવા તારી માં એને જોડે તારી માનો 8 વખત બેસરો. હા પણ તારી માનો રાખી દે ને એમ, તો એને શું કરવા સીલ મારે છે? તારી માને નિકાલે તું બોસ એમ નહીં, મેં તારું ખરાબ કરેલું તું કઈ તું કેડે સમજો હદી છે મારા છે એ નકરા કોબા આજે મરી જાય ને કે મારી માં મત એને હું કીધું. હા મેલડી માનું કેમ કરી કે તો મારી મછાણી મેલડી મને બોસડા મેલડી કોઈ બોસડા હા તારી શું છું શું મેલડી શું છું એ મેલડી કોઈ બોસડા હા તો તું કેનું એઠું ખાઈ જશે મેલડી ગાય બોલ છો? તારી મને બોસડો હા તારી બેન ને નિકાલે હા ભલે તો તારી માને તારી બેન ને રાખી દે ને. તું મારી માં બેન નો બોલ્યો તારી બેન નો બોસડો છોડે નહીં હું તું મને ગાળું દે છે ને કરતા તારી માને તારી બેન ને જ કરી તું મારી માને એવું કીધું તારી બેન ને લઈ ગાલે. હા પણ તારી બેન ને કહેવાય ને એમ કહું છું. મારી બેન ને શું કામ બોલશો? તારે નથી ઘરે તારી માનો ભોસડો માં. હા પછી એ મારી માનસિક મગજ વાળા માનસિક થઈ ગયો ત્યાં તો મેલડી ને મેલી નહીં, તારી મેલડી ફોગી છે એવું. તારી માનો ભોસડો તારી મેલડી ને કેવી થાય કરીને જા તો થાય આથી માથે શું કરે હવે બાકી શું રહ્યું હવે? તને હાથ નથી કરવાની, તને હાથ નહીં કરવાની કે મતાની મેલડી છે ને મારી માને તારી બેન ને શીખડે. હવે હું પોલીસ સ્ટેશને જાય, હવે હું કામરેજ જાય મને ફોન કરાવ દે તારો પીએસઆઈ હોય ને એના કરે હું લખાવી દઈશ. તારી માને કે બેડા છોડે તારી બેન ને છોડે તારી બેન ને તારી માને કરતા છે, તારી બેન ને તારી માને કરતા છે. તારી બેન નો પીકો. હા પણ તારી બેન ને કઈ ગયો? તારી બેન ને કઈ ગયો? તારી માનો પીકો તારી માને મારી માને કાલ બોલ્યો તારી બેન ને છોડે. તું માનસિક તું માનસિક થઈ ગયો છો અને દવાખાને ભેગો થઈ જા. તારી બેન ને છોડે દવાખાને ભેગો થઈ જા. આમાં કઈ નહીં કરે. તારી બેન નો પીકો. તારી બેન ને કઈ ગયો? તારી બેન ને ક્યાં ગયો? તારી બેન નો પીકો. તારી બેન ને ક્યાં ગયો એમ કહું? અકોબાની ઉપર 22 છે તારી બેન નો નથી ગાલો. પણ તો તારી બેન ને ખાલી એમ કહું. તારી બેન નો ભોસડો છોડે. પણ તો તારી બેન નો ભોસડો છોડે. તારી બેન નો પીકો મારે.
હા પણ તારી બેન નો નથી એમ કહું છું. તારી બેન ને છે, તારી બેન નો મોટો થઈ ગયો છે એવું છે? તારી બેન ને ભેગો હું તો બસાડતા લોડા એનો બલાત્કાર કર્યો મેં. તને મેલડી પોગી છે તારું માનસિક થઈ ગયું. તારી બેન ને સોચો અને તારી તો ફર્સ્ટ પેરેન્ટ્સ નો સોચો. હા એ ફરિયાદ નો જવા દે ને એટલે પેલો પૂછ ફોન કેને કર્યો તો કે કર્યો તારી માને જતે તે મારી માને રસ્તા કીધી, તે મારી બેન ને રસ્તા કીધી. એ નાગદાન તને આખું ગામ શું છે તારી મારું તેનું ને મને આ તો હવે માનસિક પૂરો મને ગામમાં ખોરો બે સાચી વાત. મારી બેન નો પીકો મારે માણાના પેટનો થા હકા આલી સુધરી જા. આ તને આ ઓડિયા બનાવવાનું છે ને તને કોઈ નહીં દઈ જાય એટલે તારા છોકરા રખડી જાય. તે મારી માને રસ્તા કીધી બહુ સસ્તા. તો હવે તને એમાં બરી તો તું તારો 10 દિવસ 800 રૂપિયા એ જેલમાં ગયો નાગદાન જેલમાં ગયો હું થઈ ગયું. વાત સાંભળ, મેં તારી માને આવું કીધું તું, મેં તારા બાપને આવું કીધું તું, મેં તારી બેનને આવું કીધું તું અને તું હો શબ્દ પણ બોલો. શું કામ કેમ એમ કહું છું? હું એમ કહું મને લાગે પડે ને એને હું કહું છું એમ સમજો ને. એટલે એમ નહીં, તું હું બોલ્યો મારી માને, હું બોલ્યો પેલો તું મેલડી પાત્ર ફોન કર્યો તો નતો કર્યો મને. એ બેન તેના દિલમાં હોય છોડીના તું મેલડી હું સોચતો છો તારું મેલડીનું તારું હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે બહુ સચના. મારો તો ભરાતો ભરાય પણ તારું મગજ માનસિક થઈ ગયું તું તને દવાખાને હું માનસિક છું, હું રાક્ષસ છું, હું ભડવો છું, તારી બેનને શોધું છું, તારી બેનને શોધું. તારી ઘરે રહીને વાપરતો હોય તારી બેનનો પીછો, તારી બેનને તો વાપરતો હોય એટલે કાઠીનો દીકરો બોલે જ નહીં. તારી માનો ભોસડો હમણાં એક દી બોલતો સનાતન ધર્મનો માણસ બોલે જ નહીં. તું કાઠીનો દીકરો બોલે જ નહીં. તું તેનો માનસિક થઈ ગયો. એ મારો લોડો સનાતન ધર્મનો શોધું પોસડીના તો સનાતન ધર્મનો હોય ને તો મારી બેનને અને મારી માને આવું કીધું હોય પોસડીના. બરાબર એટલે એમને હું બોલ્યો ક્યારે કોઈ નહીં તને કેમ બોલ્યો? તું અવશ્ય ઉઠી વાવરામની ગોળી માંડી દીધી અને મારો વિરોધ કરવા માંડ્યો પેલો મનસુખનો કરતા મેં તારું શું ખરાબ કર્યું? મારી વાત સાંભળ, મેં તારી ઘરવાળીને શું કીધું કાલ? અરે જે કીધું એ શું કામ? હવે રબારી ચાનો છે દે મને નંબર. હા દઉં ને, એને ખાતરી કરાવું એને બોલાવું હમ આવું એમ તારા સુધી તો સેટું પડે એને કહું કે ને 2.5 કિલોમીટર 2.5 ની ક્યાં દેશો? મારા 10 કિલોમીટર ને ગાળે કોઈ લાખો રબારી નથી. વાત સાંભળ. હાલો, હા તે મારી માને હું કીધું? વરી એક ની એક વાત પર લેવાની તારે. મારી માને હું કીધું? મારી માં પેલો મને નંબર દે લાખાનો. મારી માં મરી ગઈ છે, લાખાનો નંબર આપું અને આગળ તું કે ને પીએસઆઈ ને વાત કરાવજો, બધી વાત કરાવે છે. હવે તારો પાપનો ઘડો ભરાઈ ગયો એટલું સમજી લેજે નાગદાન. હા તારી તું હું જેટલું માનું છું ને એટલું તું માની ન હગે અને હું જે કરું ને એવું તું કરી ન હગે. સાચી વાત. એ તો ના કરી મારું માનસિક થઈ જાય ને તો હું દવાખાને તારા ના કરું. હા હું માનસિક છું. માનસિક જ છો તે મેલેડીને ગાડું નથી થયું. એ હું રાક્ષસ છું. હા તે રાક્ષસ છો તે મેલેડીને ગાડું નથી થયું. હા તારે થાય કરી લે જા. હા તો મેલેડીને શું બોલ્યો તું અત્યારે? એ ગમે એ બોલ્યો. તું નથી બોલ્યો ને? મારામાં રેકોર્ડિંગ ઓટોમેટિક. મારી માને કેમ? અરે રેકોર્ડિંગ ની માનો ભોસડો તારે સડાવવું હોય ત્યાં સડાઈ દે જા. હું તો એવો અરે લુખા હું એવો નવરો નથી કે હું તારું મારી જન્મ દેનારી માને તો હું કીધું વેશ્યા. કેટલા મહિના હાથ પેઢીમાં ચાય ભોસડીનો કોઈ એની માનો છોડે ખોટ ન હોય. મારા બાપ હતો ને એ મહાભારત મોટો વાંચતો હતો, રામાયણ મોટો વાંચતો. એનો હકો રહ્યો ને એ અત્યારે દેવનો વિરોધ કરે છે. તારો બાપ 17 વર્ષની ઉંમરમાં ભોસડીનો સેન્ટર જેલમાં બેન દીકરીનો બસાવવા હતું જોતો લોડા. પણ એ તો અસલ હશે ને, અસલ કાઠી હશે. તું અસલ કાઠી નથી. એ તારી માને છોડે હું જ જો. હા બસ આઈ નતો બોલતો. અસલ કાઠીનો દીકરો. તું મારી બેનને હું બોલ્યો? તું મારી બેનને હું કીધું? હું કઈ બોલ્યો જ નથી. તું બોલ્યો યાસો. તું તારી માને છોડે ઓલાની ભેગો હામો હું બોલ્યો? કેના હવે? ઓલા સોશિયલ મીડિયામાં જે વિડીયો ડિલીટ કર ને તારી માથે બહુ બધું થાય હો. હવે એ તને શું છે? મારો ભાઈ નાગદાન ભાઈ તું છે ને ગમે એ ભલે મને ગમે એટલું ગાયું દે પણ મારી માં અમે મારી બેન અમે મને વેશ્યા કરો. મારી વાત સાંભળ. તારા ટોટલ ડિલીટ કરી નાખું. મારા જેટલા રહ્યા ડિલીટ કરી નાખે. કયા ડિલીટ કરું? જેટલા રહ્યા એટલા. તું મારો દુશ્મન નથી સમજી લે. તું મારો ભાઈ છો. કાઠીનો દીકરો હું 1000 વાર કહી તું મારો ભાઈ છે. તે મને કેટલી ગાળો દીધી છે. જેટલા ફોન કર્યા કેટલી ગાળો દીધી. મેં તારું ખરાબ શું કર્યું? એ જો ભાઈ હજી તને નાગદાન ભાઈ કહું છું ભાઈ. બરાબર તને ભાઈ કહું છું, દુશ્મન નથી. આજ લગીમાં મેં તારી માને કોઈ વસ્તુ ની કીધું હોય કે તારી માં એમ નહીં મારી વાત સાંભળ. હવે પ્રેમથી વાત કરી. વાત કરી. જો ભાઈ નાગદાન ભાઈ તમે મારી માને વેશ્યા નહીં માન નથી જોતું. હું નાનો તું મોટો. તમ તારે મારો ભાઈ. જો મારો ભાઈ સુખાથી બોલાવી મને પોવા છે. હું શું ખાઉં છું? વાત સાંભળો નાગદાન ભાઈ તમે મારી માને વેશ્યા
મારી બેન ને વેચ્યા તો મારી માં મરી જશે અને મને આજે આંખમાંથી આંગળા પડી એક ભલામણ પડે ઈ હું દિલથી કહું છું. હાલો બરોબર. હવે બીજું તે અત્યારે ખાલી મને કાઢી કરી દીધી. હે ઈ તો અત્યાર લગી ગમે લ્યો બોલો, સાંભળ્યું ને આ વિડીયો? હવે પોતે ને પોતે ઈ ભાઈ એમ કહે છે કે હું ભૂવો છો, બરોબર? અને પછી પોતે ને પોતે મસાણી મેળવીને 2 ફાર્મ ગાળ્યો દે. તમે આગળ જોયો કેવી રીતે ગાળ્યું દે છે. એ કે હું ભૂવો છો, હું ગેરશબ્દ ન બોલું. તો ઓલા નાગદાન ભાઈને 2 ફાર્મ ગાળ્યો દે છે, મસાણી મેળવીને 2 ફાર્મ ગાળ્યો દે છે. આખો ઓડિયો તમે સાંભળ્યો. અને પછી અમારા વિડીયા મૂકે છે એ કે તમે એ કે હુરાપુરાના ને માતાજીના ને બધાના વિરોધ કરો છો. હવે એ ભાઈને ફેમસ થવું છે, બરોબર? એટલે આપણે કહે છે કે તમે ગાળ્યું બોલો છો. એટલે આપણે આવો તમે જે આ ગાળ્યું બોલ્યા એવો વિડીયો એક તો અમને બતાવો. કયા દેવસ્થાને કયા ધર્મને અમે ટાર્ગેટ કર્યા ને કયા માતાજીને ગાળ્યું દીધી એમ. તો આમાં હાસું ખોટું હું કમેન્ટ કરીને કહીજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, બરોબર? જો કે આપણે વિડીયો બનાવવો નહોતો અને એનો આપણે વિડીયો મૂકવો નહોતો, બરોબર? આપણે આ ગાળ્યું બોલ્યા એનો વિડીયો આપણે મૂકવો નહોતો, પણ એને આપણે ધરાહાર મુકાયો, બરોબર? ને આપણે એનો કાંઈ મૂકવાનો થતો શરૂઆત એને કરી. બાકી હજી ઘણા બધા વિડીયા છે, એવું લાગશે તો આપણે પાર્ટ બનાવી નાખશું. અને હજી ઘણા બધા વિડીયા છે, બરોબર? તો જય ભીમ, જય સંવિધાન. કરો આ શેર વિડીયો.